આપણે બિપિનચંદ્રની મોડર્ન હિસ્ટ્રીની બુક જે છે એ જોઈ રહ્યા હતા. એમાં આપણો આગળનો ટોપિક જે છે એ છે ધ ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ કંપની. એટલે કે કંપનીનું આંતરિક માળખું કેવું હતું, ઓર્ગેનાઇઝેશન સંગઠન જે છે એનું આંતરિક માળખું કેવું હતું એ સમજીએ. પહેલાં વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઈસવીસન 1600ની અંદર ચાર્ટર ગ્રાન્ટ કરવામાં આપેલું હતું. એટલે કે આની રાણી દ્વારા. ચાર્ટરનો મતલબ શું થાય? ચાર્ટરનો મતલબ કાયદો. કાયદા દ્વારા જે છે અથવા તો ત્યાંના રાજપત્રની અંદર લખી અને ઘોષિત કરવામાં આવેલું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતની અંદર વેપાર કરી શકશે અને એક્સક્લુઝિવ પ્રિવિલેજ ઓફ ટ્રેડિંગ ઈસ્ટ ઓફ ધ કેપ ઓફ ગુડ હોપ ફોર અ પીરિયડ ઓફ 15 યર. 15 વર્ષ માટે જે છે એ વેપાર કરી શકશે. વેપાર તો કરી શકશે બાજુ, પણ આ બીજું કેવું હતું? એક્સક્લુઝિવ હતું. એટલે કે માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની એક જ એવી કંપની હશે કે જેને આ પ્રિવિલેજીસ, જેને આ વિશેષાધિકાર મળેલો છે કે કેપ ઓફ ગુડ હોપ નામની જગ્યા જે છે ને એની પૂર્વ તરફ. કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે એ તમને ખબર હોવી જોઈએ. કેપ ઓફ ગુડ હોપ જે છે એ આફ્રિકાની અંદર આવેલું છે. તો આફ્રિકાની પૂર્વ તરફ જે છે એ એક જ કંપની, એક્સક્લુઝિવ એટલે કે માત્ર એક જ કંપનીને એ પ્રિવિલેજીસ, એ અધિકાર મળેલો હતો અને એ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની 15 વર્ષ માટે. The charter provided for the management of the company by a committee consisting of. આ ચાર્ટરની અંદર લખેલું હતું કે આ કંપની કેવી હશે, તો આ કંપનીનું મેનેજમેન્ટ કોણ કરશે? તો આ કંપનીનું મેનેજમેન્ટ એક કમિટી કરશે અને એ કમિટી જે છે, કમિટીની અંદર એક ગવર્નર હશે, એક ડેપ્યુટી ગવર્નર હશે અને 24 સભ્યો હશે. 24 સભ્યો હશે. આવું બધું ચાર્ટરમાં જ લખેલું હતું. ચાર્ટર એટલે એક કાયદો, એમાં બધું વિગતવાર જ લખેલું હોય. તો એની અંદર લખેલું હતું કે એક ગવર્નર, એક ડેપ્યુટી ગવર્નર અને બીજા 24 સભ્યો હશે. તો આ 24 સભ્યો જે છે એ ક્યાંથી આવશે? તો 24 સભ્યોને ઇલેક્ટ, ચૂંટવામાં આવશે. કોના દ્વારા? તો કે જનરલ બોડી ઓફ ધ મર્ચન્ટ ફોર્મિંગ ધ કંપની. આ કંપની બનાવવાવાળા જે મર્ચન્ટ જે છે, જે વેપારીઓ જે છે ને એ વેપારી દ્વારા એ 24 જણાને ચૂંટવામાં આવશે. તો ટૂંકમાં વાત કરીએ ને તો ટોટલ 26 જણા જે છે ને એ આ કમિટીની અંદર સમાવેશ થતો હતો. એક ગવર્નર, બીજો એક આ ડેપ્યુટી ગવર્નર અને બીજા 24 જે છે એ આવડા. એટલે ટોટલ 26 જણા આના ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં આવતા હતા. ધીસ કમિટી લેટર ઓન કેમ ટુ બી નોન એઝ ધ COD. આગળ જતાં આ કમિટી જે છે એનું નામ શું થઈ ગયું? COD એટલે કે કોર્ટ ઓફ ડિરેક્ટર. ડિરેક્ટર જે છે અત્યારે તે બધી કંપનીમાં ને બધામાં જે ડિરેક્ટર આવે એ, તો એ એક શું બની ગયું? કોર્ટ ઓફ ડિરેક્ટર. કોર્ટ ઓફ ડિરેક્ટરની અંદર ટોટલ કેટલા? 26 જણા. એક ડેપ્યુટી ગવર્નર, એક ગવર્નર અને બીજા 24 સભ્યો. એન્ડ ઇટ્સ મેમ્બર એઝ ડિરેક્ટર. અને એના સભ્યો હતા એને શું કીધું? એને કીધું ડિરેક્ટર. ધ ઈસ્ટ ઇન્ડિયન કંપની સોન બીકેમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રેડિંગ કંપની ઓફ ઇંગ્લેન્ડ. ટૂંકા ગાળામાં તે ઈસ્ટ ઇન્ડિયા કંપની EIC જે છે એ ઇંગ્લેન્ડની અંદર ખૂબ જ ફેમસ બની ગઈ. ટ્રેડિંગ, વેપાર માટેની એક અત્યંત મહત્ત્વની કંપની બની ગઈ. 1601થી તો 1612ની વચ્ચે એનો પ્રોફિટ જે છે એ કેટલો થઈ ગયો? તો એનો પ્રોફિટ જે છે એ 20%ની આજુબાજુ થઈ ગયો. વાર્ષિક નફો 20%ની આજુબાજુ થઈ ગયો. ઇટ્સ પ્રોફિટ વર ડિરાઇવ્ડ બોથ ફ્રોમ ટ્રેડ એન્ડ ફ્રોમ પાયરસી. હવે એ સમયે આજે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે આ પ્રોફિટ હતો, તો પ્રોફિટ ક્યાંથી આવતો હતો? પહેલાં તો ટ્રેડિંગ, વેપારથી તો આવતો જ હતો, પરંતુ આની સાથે સાથે એ લોકો પાયરસી પણ કરતા હતા. પાયરસી એટલે કે બધું ડુપ્લિકેટ વસ્તુ વેચવાની ને એ બધું, અથવા તો જે આ લૂંટફાટ ને એ બધું કરવાનું, એની અંદર પણ એમનો જે છે એ રોલ હતો. પાયરસી એટલે એક રીતે આ ડુપ્લિકેટ બનાવવું ને એ જ આવશે એની અંદર. ધેર બીંગ નો ક્લિયર ડિવાઇડિંગ લાઇન બિટવીન ધ ટુ એટ ધ ટાઈમ. ઇન 1612 ધ કંપની મેડ અ પ્રોફિટ ઓફ. કંપનીને 10 લાખ પાઉન્ડનો જે છે એ પ્રોફિટ થઈ ગયો. 10 લાખ પાઉન્ડનો. અને જ્યારે એણે કેપિટલ કેટલું નાખેલું હતું? ખાલી 2 લાખ પાઉન્ડ જે છે નાખેલા હતા. 2 લાખ પાઉન્ડનું કેપિટલ, એટલાની મૂડી ઇન્વેસ્ટ કરેલી હતી, એટલાનું રોકાણ કરેલું હતું. 2 લાખ પાઉન્ડના રોકાણ ઉપર એને 10 લાખ પાઉન્ડનું જે છે એ શું થઈ ગયું? એટલો ફાયદો થઈ ગયો, પ્રોફિટ થઈ ગયો. ડ્યુરિંગ ધ એન્ટાયર 17th સેન્ચુરી, 17મી સદી દરમિયાન પ્રોફિટ જે છે એ ખૂબ ઊંચો હતો, પ્રોફિટમાં વધારો થયો હતો. બટ ધ કંપની વોઝ સ્ટ્રિક્ટલી ક્લોઝડ કોર્પોરેશન ઓર મોનોપોલી. એની પાછળનું એક કારણ એ પણ હતું કે કંપની જે છે શું હતી? એની પાસે મોનોપોલી હતી, એકાધિકાર હતો અને એક રીતનું ક્લોઝડ કોર્પોરેશન હતું. ક્લોઝડ કોર્પોરેશન એટલે કે બીજા કોઈ બહારના વ્યક્તિ એની અંદર આવી ન શકે. એક તો જે વેપારી લોકો, જે મર્ચન્ટ લોકો જેણે આ કંપનીને ફોર્મ કરેલી હતી, એક ગવર્નર, એક ડેપ્યુટી ગવર્નર અને બીજા 24 સભ્યો, એની સિવાય બીજા કોઈ આવી ન શકે. નો નોન મેમ્બર વોઝ અલાઉડ ટુ ટ્રેડ વિથ ધ ઈસ્ટ ઓર ટુ શેર ઇન ઇટ્સ પ્રોફિટ. એટલે કે જે આ કેપ ઓફ ગુડ હોપ કે જે આફ્રિકામાં આવેલું હતું, એની ઈસ્ટમાં, એની પૂર્વમાં, એટલે કે સમગ્ર એશિયાની અંદર, ભારત અને ચાઇના ને ઇન્ડોનેશિયા ને આસિયાન ને આ બધા એશિયા, સમગ્ર એશિયા આવી ગયું. સમગ્ર એશિયા સાથે વેપાર કરવાનો જે પ્રિવિલેજીસ, એક્સક્લુઝિવ પ્રિવિલેજીસ, એ માત્ર અને માત્ર આ કંપની પાસે જ હતો, EIC. બીજા કોઈ પાસે હતો નહીં. એટલે એના પ્રોફિટની અંદર એની અંદર કોઈ ભાગ પડાવી શકે એવું હતું નહીં, ઇંગ્લેન્ડમાંથી ખાલી. હાવેવર ફ્રોમ ધ વેરી બિગિનિંગ English manufacturers and those merchants who could not secure a place in the rank of the monopoly companies carried on a vigorous campaign against the royal monopolies like
ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ વાક્ય શું કહેવા માંગે છે? આ વાક્ય એવું કહેવા માંગે છે કે ઘણા બધા બીજા નાના નાના ઇંગ્લિશ મેન્યુફેક્ચર પણ હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયના બીજા જે નાના નાના ઇંગ્લેન્ડની અંદર જે ઇંગ્લિશ મેન્યુફેક્ચર હતા, ઉત્પાદનકર્તાઓ હતા, અને બીજા અમુક વેપારી લોકો હતા કે જે ઉચ્ચ લેવલના વેપારી નહોતા, પરંતુ અત્યારના ભારતના કેસની અંદર આપણે MSME જેને કહીએ, નાના વેપારીઓ, લઘુ ઉદ્યોગકારો જે હતા, એ લોકો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિરોધ કરતા હતા. તમે ખુદ વિચારો, એ લોકો તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિરોધ જ કરશે ને, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એકલી એક જ તે જે છે એ ભારત સાથે વેપાર કરી શકે અથવા એશિયા સાથે, બીજા કોઈ તો કરી જ નહોતું શકતું. એટલે આ બધા લોકો એનો વિરોધ કરતા હતા, નાના નાના લોકો. તો વિરોધ કરવા ક્યાં જતા હતા? તો વિરોધ કોની પાસે કરે? તો ત્યાંના રાજા પાસે, ત્યાંની રાણી પાસે. અને એમની વિરુદ્ધમાં વિગોરિયસ કેમ્પેન, એની વિરુદ્ધમાં બળવાને એવું બધું કરતા હતા. એમની વિરુદ્ધમાં કેમ્પેન એવું બધું ચલાવતા હતા રોયલ લોકો પાસે, રાજાની ને બધાની પાસે. બટ મોનાર્ક્સ થ્રુ ધેર ઇન્ફ્લુઅન્સ, પરંતુ જે રાજાઓ જે છે એમને આ બધા વિરોધ જે છે, આ બધા કેમ્પેન એને ફગાવી દીધેલા હતા. કેમ? કારણ કે રાજા લોકોને જે ઉચ્ચ અધિકારીઓ હતા ને, એ બધા લોકોને બિગ કંપનીઝ, આજે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મોટા મોટા વેપારી લોકો જે છે એ બ્રાઇબ આપતા હતા. બ્રાઇબ એટલે કે લાંચ આપતા હતા. કરપ્શન, ભ્રષ્ટાચાર ત્યારથી જ જોવા મળતો હતો. ભ્રષ્ટાચાર, હકીકતમાં ભારતની અંદર જે ભ્રષ્ટાચાર લાવવા પાછળનું કોઈ મુખ્ય કારણ હોય ને, તો એ આ અંગ્રેજો જ હતા. અંગ્રેજો જે ભારતની અંદર જે છે એ ભ્રષ્ટાચાર લાવેલા હતા. બાકી તો ભારતની અંદર આજે વિજયનગર સામ્રાજ્ય જે હતું, તો વિજયનગર સામ્રાજ્યના વખાણ કરતા ડોમિનોઝ પિગાસે પોતાના પુસ્તકની અંદર લખેલું છે. શું લખેલું છે? એવું લખેલું છે કે અહીંયા બધા હીરા, પછી જે પ્રેસિશિયસ મેટલ, કિંમતી પથ્થરો, ઝવેરાત, હીરા અને ચાંદીને આ બધી વસ્તુ, ગોલ્ડ અને સોનું, આ બધાની એક અલગ માર્કેટ ભરાતી હતી. આ બધાની બજાર ભરાતી હતી. અને કેવી બજાર હતી? આ બજાર એવી હતી કે એક રીતે હાટડી, લારી જે હોય, રેકડી હોય, એવી રીતે ભરાતું હતું. અને એની અંદર બધા પથ્થરને એવું બધું પડેલું હોય, કિંમતી પથ્થરો. અને જ્યારે આ બંધ કરવાની હોય તો એ કોઈ તાળું બાળું નહોતા મારતા. બસ ખાલી ઉપર પથ્થર જે છે, ઉપર જે છે કપડું જે છે એ ઢાંકી દેતા હતા. ઉપર ખાલી કપડું ઢાંકી દેતા હતા. તો મતલબ કે એથિકલી અને મોરલી આ બધા લોકો સ્ટ્રોંગ હતા ત્યારે. આની ઉપરથી જ આપણને ખબર પડી જાય કે ચોરીને આવું કોઈ થતું નહોતું. તો કરપ્શન તો બહુ દૂરની વસ્તુ. નહીં તો પછી કરપ્શન કરવાવાળા તો અહીંયા જ તો કરપ્શન કરી નાખે ને. તો એ પણ આપણે ક્યારેક જોઈશું, એનો પણ ઇતિહાસ કે અંગ્રેજો કરપ્શન કઈ રીતે લાવેલા હતા. 1609થી 1676ની અંદર વાત કરીએ તો કંપની ગેવ લોન અમાઉન્ટિંગ 1,70,000 જેટલી લોન આપેલી હતી. 1,70,000 પાઉન્ડની લોન આપેલી હતી. કોને લોન આપેલી હતી? તો કે ચાર્લ્સ સેકન્ડને. ચાર્લ્સ સેકન્ડ કોણ હતો? ચાર્લ્સ સેકન્ડિયાનો રાજા હતો. તમે વિચારો, કંપની જે છે, કંપની એ રાજાને લોન આપે છે. કંપની રાજાને લોન આપે છે. આના બદલામાં જે છે એ ચાર્લ્સ બીજાએ જે છે ગ્રાન્ટેડ ઇટ અ સિરીઝ ઓફ ચાર્ટર્સ કન્ફર્મિંગ ઇટ્સ પ્રિવિલેજીસ, empowering it to build fort, raise troops, make war and peace with powers of the East, and authorizing its servants in India to administer justice to all Englishmen and other living in English settlements. આના બદલામાં એ ચાર્લ્સ બીજો કે જે આનો રાજા હતો ને, એણે કંપનીને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બીજા પણ ઘણા બધા પ્રિવિલેજીસ, ઘણા બધા બીજા પણ પ્રિવિલેજીસ આપ્યા. બીજા પણ ઘણા બધા વિશેષાધિકારો આપ્યા. જે જૂના હતા એ તો આપ્યા જ તે. આની સિવાય એને એમ કીધું કે તમે કિલ્લા બંધાવી શકશો, કિલ્લાને મજબૂત કરી શકશો, તમે તમારી ટ્રૂપ, સૈનિકોનું સૈન્ય બળ જે છે એમાં વધારો કરી શકશો, વોર, યુદ્ધ કરી શકશો, શાંતિ કરી શકશો. ઈસ્ટના લોકો સાથે યુદ્ધને આવું બધું કરવાની પરમિશન પણ કંપનીને આપી દીધી. કોણે? ચાર્લ્સ બીજાએ, એનો જે રાજા હતો એની. થસ ધ કંપની એક્વાયર્ડ એક્સટેન્સિવ મિલિટરી એન્ડ જ્યુડિશિયલ પાવર. આવી રીતે કંપની પાસે ખૂબ જ અઢળક પ્રમાણમાં મિલિટરી એટલે કે સૈન્ય શક્તિ અને જ્યુડિશિયલ ન્યાયિક શક્તિ જે છે આવી ગઈ. અને એમને ભારતની અંદર અથવા તો ઈસ્ટ એશિયાની અંદર ન્યાય કરવાની સત્તાને એવું બધું પણ મળી ગયું. Many English merchants continued to trade in Asia in spite of the monopoly of the East India Company. હવે જો તમારે સમજવાનું, અહીંયા આપણે જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની મોનોપોલી તો હતી જ તે. પરંતુ આમ છતાં પણ બીજા ઇંગ્લિશ મર્ચન્ટ લોકો જે છે એ તેમ છતાં પણ એશિયા સાથે વેપાર કરતા હતા. તમને એવું લાગે એવું કઈ રીતે? તો જે 2 નંબરનો હોય ને, 2 નંબરના વેપાર કરતા હોય, પેરેલલ માર્કેટ જેને આપણે કહીએ, સરકાર ગમે એટલી કોશિશ કરે પરંતુ કરપ્શન ક્યારેય 0% તો કરી જ ન શકે. ચાણક્યએ એવું કીધેલું છે. તો આ બધા લોકો જે બીજા પણ ઘણા બધા ઇંગ્લિશ મર્ચન્ટ વેપારીઓ જે છે એ એશિયા સાથે 2 નંબરમાં વેપાર કરતા હતા. બ્લેક રીતે, કાળી રીતે જે છે એ વેપાર કરતા હતા. ધે કોલ્ડ ધેમસેલ્વ્સ એઝ ફ્રી મર્ચન્ટ્સ. અને આવા લોકોને નામ શું આપેલું હતું? ફ્રી મર્ચન્ટ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ લે છે કે આ ફ્રી મર્ચન્ટ આ શું છે? ફ્રી મર્ચન્ટ શબ્દથી તમે શું સમજો છો? વાઇલ ધ કંપની કોલ્ડ ધેમ ઇન્ટરલૂપર્સ. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને શું કહેતી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઇન્ટરલૂપર્સ જે છે એવું નામ આપેલું હતું.
અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટરલુપરનો મતલબ શું થાય? ઇન્ટરલુપરનો મતલબ થાય હસ્તક્ષેપ કરનાર અથવા અનઅધિકૃત પ્રવેશ કરનાર, દખલગીરી કરનાર અથવા અનઅધિકૃત વેપારી, પરવાના સિવાય વેપાર કરનાર. તો હકીકતમાં વેપાર કરવાની પરવાનગી કોને મળી હતી? તો કે વેપાર કરવાની પરવાનગી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ મળી હતી. આ સિવાય પણ અન્ય લોકો વેપાર કરતા હતા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બધા વેપારીઓને શું કરતી હતી? ઇન્ટરલુપર. એને શું નામ આપેલું હતું? ઇન્ટરલુપર. એટલે કારણ કે બિનઅધિકૃત કરતા હતા. જ્યારે એ બધા વેપારીઓ પોતાની જાતને શું નામ આપેલું હતું? એને કીધું હતું કે અમે તો ફ્રી મર્ચન્ટ છીએ, અમે કંઈ ભાઈ ગેરકાયદેસર અથવા 2 નંબરનો વેપાર નથી કરતા, અમે તો શું છીએ? તો કે ફ્રી મર્ચન્ટ છીએ. ધીસ ઇન્ટરલુપર્સ ઇન ધ એન્ડ કમ્પેલ્ડ ધ કંપની ટુ ટેક ધેમ ઇન્ટુ પાર્ટનરશિપ. અને પછી આ ઇન્ટરલુપર લોકો હતા ને એમનો ત્રાસ એટલો વધી ગયો ને પછી કંપની મજબૂર થઈ ગઈ, અથવા ઇન્ટરલુપર લોકોએ કંપનીને મજબૂર કરી દીધી. શેની માટે? પછી એવું નક્કી કર્યું કે હાલો ને કંપનીએ આ જે ઇન્ટરલુપર વેપારીઓ હતા ને એ બધા હારે તો પાર્ટનરશિપ કરી નાખી. કંપનીને એવું થયું કે હાલો ને હવે આમની હારે પાર્ટનરશિપ કરી નાખી. એટલે બંને પછી શું કરી નાખ્યું? પાર્ટનરશિપ કરી નાખી. અ ચેન્જ ઓફ ફોર્ચ્યુન્સ અકર્ડ ઇન 1688. પરંતુ 1688ની અંદર આ બધા લોકોની કિસ્મત, ફોર્ચ્યુન એટલે કિસ્મત, બદલાઈ ગઈ કે જ્યારે પાર્લામેન્ટ બીકેમ સુપ્રીમ ઇન ઇંગ્લેન્ડ. ત્યારે ઇંગ્લેન્ડની અંદર શું થઈ ગયું? ઇંગ્લેન્ડની અંદર પાર્લામેન્ટ જે છે એ સુપ્રીમ થઈ ગઈ. હવે જો અહીંયા તમારે ઇંગ્લેન્ડની અંદર પેરેલલમાં શું ચાલતું હતું એ પણ સમજવું પડશે. અહીંયા આપણે આજે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ જો આપણે સમજવો હોય તો સાથે સાથે આપણે ઇંગ્લેન્ડનો ઇતિહાસ પણ હારે સમજતું જવું પડે. કેમ? કારણ કે સમજો, અત્યાર સુધી આજે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો દબદબો અથવા એને જે પ્રિવિલેજીસ, જે વિશેષાધિકારો, સ્પેશિયલ રાઇટ્સ મળેલા હતા એ કોણે આપેલા હતા? તો એ તો એના રાજા અને રાણીએ આપેલા હતા. પરંતુ 1688ની અંદર એક ખતરનાક ઘટના ઘટી ગઈ. 1688ની અંદર એવું થઈ ગયું કે અહીંયા રાજાના પાવર, રાણીના પાવર, મોનાર્ક, રાજાશાહી જે છે એના પાવર ઘટાડી દીધા અને સર્વોચ્ચ, સુપ્રીમ, સર્વોચ્ચ કોને બનાવી દીધું? સર્વોચ્ચ તો એની પાર્લામેન્ટને બનાવી દીધી, એની પાર્લામેન્ટને. એટલે એક રીતે જોઈએ તો રાજાએ જે આમને વિશેષાધિકારોને એ બધા આપેલા હતા એ હવે માન્ય ન ગણે. હવે તો સર્વોચ્ચ કોણ બની ગયું? પાર્લામેન્ટ. એટલે કે જો પાર્લામેન્ટ આ કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જો કંઈ માન્યતા આપે ને તો ગણે. 1688 પહેલાં સર્વોચ્ચ કોણ હતું? ઇંગ્લેન્ડની અંદર. 1688 પહેલાં ઇંગ્લેન્ડની અંદર સર્વોચ્ચ જે છે એ ત્યાંનો રાજા હતો. પરંતુ હવે તો અહીંયા પાર્લામેન્ટ સર્વોચ્ચ બની ગઈ. એક રીતે હવે અહીંયા સત્તા પરિવર્તન થઈ ગયું એવું કહી શકાય. અત્યારે જે મિલિટરી કૂ ને એવું બધું થતું હોય છે ને, મિલિટરી કૂ થાય એનો મતલબ શું? કે પહેલાં કોઈ બીજાની સરકાર હોય અને હવે મિલિટરી જે છે ટેક ઓવર કરી દે. આવી રીતે અલગ અલગ લોકો ટેક ઓવર કરતા હોય. તો અહીંયા એવું થઈ ગયું. ઇંગ્લેન્ડમાં આવું કેમ થયું? કારણ કે આ રિવોલ્યુશન ક્રાંતિ થઈ ગઈ 1688ની, વિચ ઓવરથ્રુ ધ સ્ટુઅર્ટ કિંગ જેમ્સ સેકન્ડ એન્ડ ઇન્વાઇટેડ વિલિયમ III એન્ડ હિઝ વાઇફ મેરી ટુ બી ધ જોઇન્ટ સોવરેઇન ઓફ બ્રિટન. બ્રિટનની અંદર આવું થયું, આ બધા લોકોએ બળવો કર્યો, રિવોલ્યુશન, ક્રાંતિ કરી અને જેમ્સ II ને ફગાઈ દીધો. એની બદલે વિલિયમ IIIને અને એની વાઇફ મેરી જે છે એને જે છે એ બ્રિટનની અંદર રાજા જે છે એ બનાવી દીધો. તમને એવું લાગશે તો એ નવો રાજા તો બનાવ્યો હતો, પણ હકીકતમાં આ બધા લોકોએ જે બળવો કર્યો તો એણે શું કર્યું? એને આ બધા આ રાજા અને રાણી હતા ને એની સાથે પાર્ટનરશિપ કરી નાખી અને એમ કીધું કે તમારે અહીંયા ખાલી બેસવાનું અને તમારે સોવરેન રહેવાનું, પણ સર્વોચ્ચ, સુપ્રીમ તો અમે જ રહીશું. આ ભારત જેવી સિસ્ટમ હતી એક રીતે. એટલે તો બ્રિટનને કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી કહે છે ને. કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી એનો મતલબ શું? આ બધા લોકોએ શું કર્યું? થોડું સમજો. બધા લોકોએ બળવો કર્યો, વિરોધ કર્યો અને રાજાને ફગાઈ દીધો. રાજા જે છે એટલે ભાગી ગયો ત્યાંથી, રાજા રાણી બધા. તો બીજા જે વિલિયમ III અને બીજો એની મેરી હતી ને એ બેને અહીંયા બેસાડી દીધા રાજાના સિંહાસન ઉપર અને કીધું કે તમારે અહીંયા બેહવાનું. પણ તમારે જે છે ને તમારે કાંઈ નિર્ણય નહીં લેવાના. નિર્ણય તો અમે લેવી નહીં જ તે બધું. અમે પાર્લામેન્ટ બનાવીએ છીએ, અમે એક પાર્લામેન્ટ એટલે કે એક સંસદ બનાવી છે અને આ સંસદની અંદર અમે બધા નિયમને એવું બધું બનાવી દઈશું. એક્ટ, રૂલ્સ, રેગ્યુલેશન્સ, સ્ટેટ્યુટ, કાનૂનને આ બધું બનાવશું. તમારે શું કરવાનું? અમે એ કાનૂન તમારા પાસે મોકલશું, તમારે એની ઉપર ખાલી સહી કરી દેવાની. એટલે કે ટૂંકમાં સત્તાનું પરિવર્તન થયું, પરંતુ રાજાનું પદ તો એમને એમ રહ્યું. રાજાનું પદ એબોલિશ ન કરી નાખ્યું. રાજાના પદને સંપૂર્ણપણે સમૂળગો નાશ ન કરી નાખ્યું. તમને લાગે કે શું લોકો એવું કરી શકતા હતા? તો લોકો તો એવું કરી જ શકતા હતા, પણ હવે એમને ન કર્યું. એમને શું લેવા ન કર્યું એ આપણે અહીંયા જવાની જરૂર નથી. આગળ વાત કરી. ધ ફ્રી મર્ચન્ટ્સ નાવ બિગેન ટુ પ્રેસ ધેર કેસ ઓન ધ પબ્લિક એન્ડ ધ પાર્લામેન્ટ. તો હવે જે આ ફ્રી મર્ચન્ટ લોકો કે જે એવું ઈચ્છતા હતા કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે મોનોપોલી આપેલી છે, એકાધિકાર આપેલો છે એશિયા સાથે વેપાર કરવાનો, તો ફ્રી મર્ચન્ટ લોકો અત્યાર સુધી વિનંતી કરતા હતા. કોને? રાજાને લઈને વિનંતી કરતા હતા કે અમને ત્યાં આવી પરમિશન આપો. પણ હવે આ ફ્રી મર્ચન્ટ લોકો કોને વિનંતી કરશે? તો હવે એમને આ વિનંતી પબ્લિક એટલે કે લોકોને અને પાર્લામેન્ટ એટલે કે સંસદને આ વિનંતી કરવાનું ચાલુ કરી દીધું. કેમ? કારણ કે હવે તો સંસદ જે છે એ સર્વોચ્ચ બની ગઈ છે. હવે તો રાજાનું એટલું બધું કંઈ છે નહીં અને રાજાની એની અંદર તો ટોપ ઓફિશિયલ બધા કરપ્શન ને એવું બધું લેતા હતા. ચાર્લ્સને જે લોન આપેલી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પાર્લામેન્ટને, પબ્લિકને એને તો લોન આપેલી નથી. તો હવે શું થાય છે એ જોઈએ. ધ કંપની ડિફ્યુડેડ ઇટસેલ્ફ બાય ગિવિંગ હેવી બ્રાઇબ્સ ટુ ધ કિંગ. મેં તમને કીધું કે કિંગને તો એમને ઘણી બધી લાંચ આપેલી હતી, મિનિસ્ટરને પણ લાંચ આપેલી હતી, એન્ડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો હવે એણે શું કર્યું? હવે કંપનીએ જે સંસદ સભ્યો હતા, પાર્લામેન્ટના જે સભ્યો હતા એને તે લાંચ આપવાનું ચાલુ કરી દીધું. ઇન 1 year અલોન ઇટ સ્પેન્ડ 80,000 ઓન બ્રાઇબ.
ઈસ્ટ ઇન્ડિયા કંપની આ 80,000 પાઉન્ડ જે છે ને એ તો દર વર્ષે બ્રાઇબ એટલે કે લાંચ આપવામાં, કરપ્શનમાં, આ બધાને પૈસા ખવડાવવામાં તે આ બધું કરતી હતી. ખાલી રાજાને એકલા તો 10,000 વર્ષના 10,000 પાઉન્ડ જે છે ને એ લોન આપી. તમને એવું લાગે 10,000 એટલે શું થાય? આ એ સમયના 10,000 છે અને એ સમયે ભારતની અંદર પૈસો હતો, અહીંયા પૈસો નહોતો, અહીંયા તો આની ખૂબ વેલ્યુ હતી. ઇન ધ એન્ડ they secured a new charter in 1693 અને આના કારણે કંપનીને 1693ની અંદર નવું ચાર્ટર મળી ગયું. બટ this time was running against the company. Its success was short-lived. પરંતુ આ સમયે કંપનીને ધારી સફળતા મળી નહીં, અથવા તો જે સફળતા મળી ને એ શોર્ટ-લીવ્ડ, ટૂંકા ગાળાની હતી. ટૂંકા ગાળાની. ઇન 1694 1694ની અંદર હાઉસ ઓફ કોમન્સ. હાઉસ ઓફ કોમન્સ એટલે શું? હાઉસ ઓફ કોમન્સ એટલે કે કોમન લોકોનું ઘર, કોમન લોકોનું, એટલે કે ત્યાંની સંસદનું જે નીચલું ગૃહ, આપણે અહીંયા જે લોકસભા જે છે ને એમ ત્યાં હાઉસ ઓફ કોમન્સ, ત્યાંનું નીચલું ગૃહ, એણે પાસ કર્યો, એક ખરડો પસાર કર્યો, એક રિઝોલ્યુશન, એક ઠરાવ પસાર કર્યો, જેની અંદર લખેલું હતું ધેટ ઓલ સબ્જેક્ટ્સ ઓફ ઇંગ્લેન્ડ હેવ ઇક્વલ રાઇટ્સ ટુ ટ્રેડ ઇન ધ ઈસ્ટ ઇન્ડિયા. અને એની અંદર શું લખી નાખ્યું કે હવે ઈસ્ટ ઇન્ડિયા સાથે વેપાર કરવાનો જે અધિકાર જે છે એ બધાને કેવો છે? ઇક્વલ રાઇટ્સ છે, બધાને ઇક્વલ અધિકાર છે. અનલેસ પ્રોહિબિટેડ બાય એક્ટ ઓફ પાર્લામેન્ટ. જ્યાં સુધી પાર્લામેન્ટના કોઈ કાયદા દ્વારા પ્રોહિબિટ, પ્રતિષેધ, નિષેધ, બંધ ન કરવામાં આવે ને ત્યાં સુધી દરેક લોકોને કેવો છે? દરેક લોકોને ઇક્વલ અધિકાર છે. એટલે કે હવે ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક રિઝોલ્યુશનમાં એવું પાસ કરીને કહી દીધું કે ઇંગ્લેન્ડ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય બીજા લોકો પણ જે છે એ વેપાર કરી શકે છે, જ્યાં સુધી નવો કાયદો ન બનાવવામાં આવે ત્યાં સુધી. ધ રાઇવલ્સ ઓફ ધ કંપની ફાઉન્ડેડ અનધર કંપની નોન એઝ ધ ન્યૂ કંપની. એટલે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વિરોધી લોકો હતા એમને એક નવી કંપની બનાવી, ન્યૂ કંપની. હવે આ ન્યૂ કંપની જે છે ભારત સાથે અથવા ઈસ્ટ ઇન્ડિયા સાથે, ઈસ્ટ એશિયા સાથે વેપાર કરી શકશે? તો કે હા, કરી જ શકશે ને, કારણ કે પાર્લામેન્ટે આ રિઝોલ્યુશન ઠરાવ પસાર કરીને કહી દીધું. એટલે ઇટ ગેવ અ લોન ઓફ 20 લાખ 20 લાખ પાઉન્ડની જે છે એ લોન આપી સરકારને એટ અ ટાઈમ વ્હેન ધ ઓલ્ડ કંપની કુડ ઓફર ઓનલી 7 લાખ પાઉન્ડ. હવે સમજો કે આ ન્યૂ કંપની જે બની ને, આ ન્યૂ કંપનીએ શું કર્યું? ન્યૂ કંપનીએ સરકારને 20 લાખ પાઉન્ડની લોન આપી. અને જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તો ખાલી 7 લાખ પાઉન્ડની જ તો લોન આપી હતી. તો તમે ખુદ વિચારો કોને વધારે જે છે એ કોને માન્યતા મળવાની શક્યતા વધારે છે? કોન્સિક્વન્ટલી, પરિણામ સ્વરૂપે ધ પાર્લામેન્ટ ગ્રાન્ટેડ ધ મોનોપોલી ઓફ ધ ટ્રેડ વિથ ધ ઈસ્ટ ટુ ન્યૂ કંપની. તો આના કારણે શું થયું? તો આના કારણે પાર્લામેન્ટે જે છે સંસદ એણે મોનોપોલી આપી દીધી. કોને? ન્યૂ કંપનીને. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની એ નીકળી ગઈ અને એની બદલે આ બીજી ન્યૂ કંપની હતી ને, ન્યૂ કંપની એને કહી દીધું કે તમે ઈસ્ટ પૂર્વ સાથે વેપાર કરો, અમે તમને મોનોપોલીનો અધિકાર આપીએ છીએ, તમારી સિવાય બીજું કોઈ આવી શકશે નહીં. તો હવે પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, હવે ન્યૂ કંપની જે છે એને મોનોપોલી, એકાધિકાર મળી ગયો પાર્લામેન્ટ તરફથી. અહીંયા તમે એવું પણ સમજી શકો છો કે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને સારી હતી કોની સાથે? તો કે મોનાર્ક, રાજા સાથે. રાજાને લાંચને એવું બધું આપતા હતા. પરંતુ હવે તો અહીંયા કોણ આવી ગયું? હવે તો અહીંયા પાર્લામેન્ટે સંસદ આવી ગઈ. તો સંસદ આરે હારાહારી કોને છે? તો કે આ ન્યૂ કંપનીને. તો ન્યૂ કંપનીએ સંસદ આરે સેટિંગ કરી નાખ્યું. ધ ન્યૂ કંપની રિફ્યુઝડ ટુ ગીવ અપ ઇટ્સ પ્રોફિટેબલ ટ્રેડ સો ઇઝીલી. અને અહીંયા તો જે જૂની કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એણે સરળતાથી પોતાનો પ્રોફિટેબલ ટ્રેડ, પોતાનો વેપાર જે છે એ સરળતાથી આપવાની ઇનકાર કરી દીધો, ના પાડી દીધી, રિફ્યુઝ કરી દીધું. ઇટ બાઉટ લાર્જ શેર ઇન ધ ન્યૂ કંપની. એટલે એણે શું કર્યું? આજે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપની આ જે ન્યૂ કંપની હતી ને, આ જે નવી કંપની, એની અંદર ઘણા બધા શેર જે છે એ ખરીદી લીધા, ઘણા બધા શેર ખરીદી લીધા. અત્યારે તો તમે જોયેલું છે શેર બજારની અંદર કેવું થાય કે ઘણા બધા શેર જે છે એ ખરીદી શકે, એટલે કે મોટો પાર્ટ જે છે એ ખરીદી લીધો. એટલે શું કર્યું? આજે ન્યૂ કંપનીને પરમિશન આપી દીધી. ન્યૂ કંપનીને ઈસ્ટ એશિયા સાથે વેપાર કરવાની પરમિશન કોણે આપી? તો કે પાર્લામેન્ટ, સંસદે. તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે જૂની હતી, કે જેને પરમિશન મળેલી, તો એ સરળતાથી તો કંઈ પોતાનો વેપાર, ધંધો જે છે, ધંધો આટલા વર્ષોથી જે સ્થાપિત કર્યો હતો, પ્રોફિટ, નફો એ જવા નહીં જાય. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની આ ન્યૂ કંપનીનો મોટા ભાગનો શેર ખરીદી લીધો, અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ન્યૂ કંપનીની અંદર શું કર્યું? રોકાણ કરી નાખ્યું. એટ ધ સેમ ટાઈમ ઇટ્સ સર્વન્ટ ઇન ઇન્ડિયા રિફ્યુઝડ ટુ રિલેટ ધ સર્વન્ટ્સ ઓફ ન્યૂ કંપની કેરી ઓન ટ્રેડ ધેર. હવે અહીંયા બીજું પણ સમજવાનું છે. આ જ સમયે બીજી વસ્તુ પણ થઈ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઘણા બધા લોકો ઓલરેડી ભારતની અંદર કામ કરતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઘણા બધા વેપારીઓ, અહીંના જે ગવર્નર એ બધા ભારતની અંદર કામ કરતા હતા. હવે એ કંપની ખુદ કંઈ અહીંયા નથી આવતી. એ કંપની શું કરતી હતી? એ કંપની મજૂર લોકોને અહીંયા ભારતમાં બધું કામ ધંધો કરવા માટે મોકલતી હતી. તો એ સમયે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે મજૂરો અથવા તો જે બિઝનેસમેન અથવા ઓફિસરો જે અહીંયા કામ કરતા હતા ને, એમને ન્યૂ કંપની માટે કામ કરવાની ના પાડી દીધી. એમને એમ કીધું કે ના, અમે ન્યૂ કંપની માટે કામ નહીં કરીએ, અમે તો જે છે ને એ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે જ કામ કરીશું. અને જો તમારે ન્યૂ કંપની તરીકે કામ કરવું હોય તો હવે ન્યૂ કંપનીએ શું કરવું પડે? તો ન્યૂ કંપનીએ આખું સ્ટ્રક્ચર, આખું માળખું જે છે એ નવેસરથી શરૂ કરવું પડે. કેમ? કારણ કે ન્યૂ કંપનીએ જો હવે નવેસરથી વેપાર ચાલુ કરવો હોય તો બધા નવા લોકો જે છે અહીંયા મોકલવા પડે અને ઈસ્ટ ઇન્ડિયાના જે છે એ બધા પાછા બોલાવવા પડે.
બોથ કંપનીઝ ફેસ ધ ruin એઝ અ રિઝલ્ટ ઓફ ધેર મ્યુચ્યુઅલ કોન્ફ્લિક્ટ. તો આના કારણે શું થયું, બંને કંપનીને ઘાટો આવ્યો, બંને કંપનીને જે છે એ એક રીતે નુકસાન ગયું ઘણું બધું, કારણ કે અંદરના ડખા હતા. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ગમે ત્યારે વોર થતું હોય, યુદ્ધ થતું હોય, ગમે એની વચ્ચે અંદરના ડખા કોન્ફ્લિક્ટ હોય ને તો બેયને નુકસાન તો થાય જ તે, બેયને નુકસાન તો થવાનું છે, ભલે ગમે એટલો અમીર દેશ હોય પણ નુકસાન તો થાય જ તે. ફાઇનલી ઇન 1702 આના પછી 1702ની અંદર સમાધાન થયું. ધ ટુ ડિસાઇડેડ ટુ જોઈન ફોર્સ એન્ડ ટુગેધર ફોર્મ્ડ અ યુનાઇટેડ કંપની. બંને સેટિંગ પાડી દીધું, બંને કીધું સારું હાલો આમાં બેયને નુકસાન છે, આપણે સમાધાન કરી દઈએ અને એક યુનાઇટેડ કંપની પોતાની બેયની ભેગા થઈને એક નવી જ કંપની બનાવી દઈએ. ધ ન્યૂ કંપની ઇન્ટાઇટેડ, અને નવી કંપનીનું નામ આપ્યું ધ લિમિટેડ કંપની ઓફ મર્ચન્ટ્સ ઓફ ઇંગ્લેન્ડ ટ્રેડિંગ ટુ ધ ઈસ્ટ ઇન્ડિઝ. શું નામ આપ્યું કંપનીનું? ધ લિમિટેડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ ઇંગ્લેન્ડ ટ્રેડિંગ ટુ ઈસ્ટ ઇન્ડિઝ. આખા ઈસ્ટ ઇન્ડિઝ, ઈસ્ટ એશિયા સાથે વેપાર કરવા માટે આ નવી કંપની બની. ક્યારે બની? 1708ની અંદર. 1708ની અંદર. ધ ગવર્મેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ કંપનીઝ ફેક્ટરીઝ ઇન ઇન્ડિયા. તો હવે અત્યાર સુધી આપણે જોયું કે આ કંપનીનું સ્ટ્રક્ચર ને એ બધું કેવું હતું, ઓર્ગેનાઇઝેશન, સંગઠન. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ન્યૂ ઇન્ડિયા કંપની અથવા તો ન્યૂ કંપની, આ બંનેની વચ્ચેના જે ડખા હતા. પછી આપણે જોયું કે મોનાર્કી એટલે કે રાજાશાહી અને એની પછી પાર્લામેન્ટરી સંસદ, આ બધું કેવી રીતે આવ્યું એ જોયું. હવે આપણે જોઈએ કે ધ ગવર્મેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ કંપનીઝ ફેક્ટરીઝ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતની અંદર કંપનીની જે ફેક્ટરી હતી, ભારતની અંદર કંપનીની જેટલી પણ ફેક્ટરી હતી એટલે કે જેટલી પણ કોઠી હતી અથવા જેટલા પણ કારખાના હતા, એ બધાનું ઓર્ગેનાઇઝેશન, એ બધાનું સંગઠન કેવું હતું અને એમાં સરકારનો રોલ શું હતો એ આપણે થોડું જોઈએ. તો કે એઝ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગ્રેજ્યુઅલી ગ્રીવ ઇન પાવર એન્ડ ટેન્ડેડ ટુ એક્વાયર ધ સ્ટેટસ ઓફ અ સોવરેન સ્ટેટ ઇન ઇન્ડિયા. એક રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર ધીમે ધીમે, ગ્રેજ્યુઅલીનો મતલબ થઈ ધીમે ધીમે, ભારતની અંદર પાવર, સત્તા જે છે ધીમે ધીમે સત્તામાં કેવો કર્યો હતો, વધારો કર્યો હતો. અને પછી ધીમે ધીમે તો ભારતની અંદર એ શું બની ગઈ હતી, ધીમે ધીમે તો એ ભારતની અંદર સોવરેન બની ગઈ હતી, સોવરેન સ્ટેટ બની ગઈ હતી. સોવરેન સ્ટેટ એટલે કે સાર્વભૌમ રાજ્ય બની ગયું હતું. પછી તો કે સાર્વભૌમ એટલે શું, એ મેં પ્રિએમ્બલ આમુખવાળો લેક્ચર જે છે ને એમાં ડિટેલમાં સમજાવેલું છે, એ તમે જોઈ લેજો. જો સોવરેન કીવર્ડ તમે સમજી જાઓ તો પણ તમારો ઘણો ફાયદો થઈ જાય કે કંપની શું બની ગઈ હતી, સોવરેન એટલે કે સાર્વભૌમ. એટલે કે કંપની પાસે એટલો પાવર આવી ગયો હતો કે ઇન્ટરનલી અને એક્સટર્નલી, આંતરિક રીતે અને બાહ્ય રીતે બંને રીતે સ્વતંત્ર બની ગઈ હતી. ભારતની અંદર એમને કોઈ કહેવાવાળું ન હતું અને ભારતની બહાર એમને કોઈ કહેવાવાળું હતું નહીં. એટલો ખતરનાક પાવર ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવી ગયો હતો, કારણ કે સોવરેન, સાર્વભૌમિક સત્તા જે છે એની પાસે આવી ગઈ હતી. ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇટ્સ ફેક્ટરી ઇન ઇન્ડિયા ટુ ચેન્જડ એન્ડ ડેવલપ્ડ અકોર્ડિંગલી. અને એના આધારે તો ભારતની અંદરની જે ફેક્ટરી કોઠી હતી એનું ઓર્ગેનાઇઝેશન, એનું સંગઠન એ પણ ધીમે ધીમે ફરતું હતું અને એના આધારે એમાં ફેરફાર થતો હતો. કારણ કે કંપની, મેં તમને કીધું, એને કંઈ તાત્કાલિક 100% એની પાસે પાવર નહોતો આવી ગયો, ધીમે ધીમે આવેલો હતો. આ બધું કેવું હતું, ગ્રેજ્યુઅલી થયેલું હતું. તો જેમ જેમ પાવર આવતો ગયો, જેમ જેમ પાવર વધતો ગયો, જેમ જેમ પાવર ઘટતો ગયો, એમ એણે પોતાના સંગઠનની અંદર ફેરફારો કર્યા હતા. A factory of the company was generally a fortified area within which the warehouses, office and houses of the company's employees were situated. હવે બીજું તમે ઘણી બધી વાર આ એક જોયું હશે અથવા નાની નાની પરીક્ષામાં ઘણી બધી વાર પ્રશ્ન પૂછે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પ્રથમ કોઠી ક્યાં નાખેલી હતી, પ્રથમ ફેક્ટરી ક્યાં નાખેલી હતી, ભારતમાં પ્રથમ ફેક્ટરી ક્યાં નાખેલી હતી, સાઉથ ઇન્ડિયામાં પ્રથમ ફેક્ટરી ક્યાં નાખેલી હતી. પ્રશ્ન થાય કે આ ફેક્ટરી એટલે શું, આ કંપનીની જે ફેક્ટરી, એનું જે થાણું જે છે, થાણું એટલે શું, આ ફેક્ટરી એટલે શું હકીકતમાં, શું અહીંયા કોઈ કારખાના, મશીન ને એવું બધું હશે તો શું હશે? તો હકીકતમાં ફેક્ટરી જે છે ને એ એક ફોર્ટિફાઈડ એરિયા હતો, વિધિન વિચ એક શું હતો, ફોર્ટિફાઈડ એરિયા એટલે કે કિલ્લેબંધી કરેલો વિસ્તાર હતો, કિલ્લેબંધી કરેલો વિસ્તાર હતા, જેની અંદર વેર હાઉસ એટલે કે ગોડાઉન, જેને આપણે સ્ટોર કહીએ, જ્યાં બધી માલ સામાન ને એ બધું મૂકેલું એ હતું, જ્યાં ઓફિસ ને એવું બધું હતું, અને હાઉસ ઓફ ધ કંપનીઝ એમ્પ્લોઈઝ, અને કંપનીના જે કર્મચારીઓ હતા ને એમના ઘર જે છે એ એની અંદર હતા. આ બધું જે ભેગું થઈને આ એક વિસ્તાર હતો, ફોર્ટિફાઈડ એરિયા, એની અંદર વેર હાઉસ એટલે કે ગોદામ જેને આપણે કહીએ એ બધું હોય, પછી ઓફિસ અને જે એમ્પ્લોયી લોકોના જે ઘર હતા એ હતા, આને કહેવાય. તો આ વસ્તુ જે છે એ તમે મેન્સની અંદર વ્યાખ્યામાં પણ તમે લખી શકો છો. ઇટ ઇઝ ટુ બી નોટેડ ધેટ નો મેન્યુફેક્ચર વોઝ કેરીડ ઓન ધીસ ફેક્ટરી. એટલે કે આ ફેક્ટરીની અંદર કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ થતું ન હતું. અત્યારે આપણે ફેક્ટરી એટલે શું સમજીએ, અત્યારે આપણે ફેક્ટરી એટલે કે કારખાનું સમજીએ. અત્યારે આપણે જે સદીમાં જીવી રહ્યા છીએ એની અંદર કે કારખાનું કે જ્યાં પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ થતું હશે, કે એક વસ્તુ બનતી હશે, પણ અહીંયા એવું નહોતું. અહીંયા તો આ ફેક્ટરી અલગ હતી. ધ કંપની સર્વન્ટ્સ વર ડિવાઇડેડ ઇન્ટુ 3 રેન્ક્સ. કંપનીના જે સર્વન્ટ, મજૂરો હતા ને એ 3 રેન્કની અંદર, 3 કેટેગરીમાં એમને
વિભાજિત કરેલા હતા. એક તો રાઇટર્સ, એક તો ફેક્ટર્સ અને એક તો મર્ચન્ટ. પ્રશ્ન પૂછાઈ જશે તો કે રાઇટર, ફેક્ટર અને મર્ચન્ટ. તે ઓલ લિવ્ડ એન્ડ ડાઇન્ડ ટુગેધર. એ બધા એક સાથે રહેતા હતા અને જમવાનું પણ સાથે જ જમતા હતા. એક પ્રકારની હોસ્ટેલની જેમ જે છે એ રહેતા હતા, એઝ ઇફ ઇન અ હોસ્ટેલ એન્ડ કંપનીઝ કોસ્ટ. અને આ બધાના પૈસા જે છે એમને કંપની આપતી હતી. બધા કર્મચારીઓને ખાવા પીવાનો રહેવાનો ને એ બધો ખર્ચો પણ કંપની આપતી હતી. આ રાઇટરને જે છે એ 10 પાઉન્ડ રૂપિયા, 10 પાઉન્ડ એટલે કે ભારતની અંદર 100 રૂપિયા પગાર મળતો હતો, એ પાછો એક વર્ષનો. ફેક્ટર હતો એને 20 થી 40 પાઉન્ડ પગાર મળતો હતો, એટલે કે 200 થી 400 રૂપિયા. અને જે મર્ચન્ટ વેપારી જે છે એને 40 પાઉન્ડ એટલે કે 400 રૂપિયા જેટલો પગાર મળતો હતો આખા વર્ષનો. થસ આવી રીતે they were paid very low salary, એટલે કે આ બધાને ખૂબ ઓછી જે સેલરી રકમ જે છે પગાર મળતો હતો. their real income for which they were so keen to take service in India came from permission the company granted them to carry on private trade with it the country while the trade between India and the Europe was reserved. મેઇન વસ્તુ શું આપણે જોયું કે આ જે પગાર જે છે ને, પગાર એ તો ખૂબ ટૂંકો હતો, પગાર તો ખૂબ નાનો હતો, પરંતુ તેમ છતાં પણ આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડની અંદર ઘણા બધા લોકો જે છે એ ઉછળતા હતા, ખૂબ જ લોકો તત્પર હતા ભારતની અંદર નોકરી કરવા આવવા માટે. ભારતની અંદર આ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતની અંદર નોકરી કરવા આવવા માટે ખૂબ તત્પર હતા. તમને એ પ્રશ્ન થાય કે પગાર ખૂબ ઓછો હતો, તેમ છતાં પણ એ લોકો ભારતની અંદર નોકરી કરવા આવવા માટે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર આવવા માટે, આ ફેક્ટરીની અંદર આવવા માટે તત્પર કેમ હતા? એની પાછળનું કારણ એ હતું કે આ લોકો ભારતની અંદર આવે ને તો એ લોકો ભારતની અંદર આવી અને પોતાનો પ્રાઇવેટ બિઝનેસ પણ કરી શકતા હતા. એ લોકો પોતાનો પ્રાઇવેટ, તો આ જે પગાર જે છે, પગાર તો એમને કંપની તરફથી મળતો જ હતો, પરંતુ ભારતની અંદર આવી અને એ લોકો પોતાનો જે છે પ્રાઇવેટ બિઝનેસ જે છે એ પણ કરી શકતા હતા. જો આપેલું છે પ્રાઇવેટ ટ્રેડ, અને આ પ્રાઇવેટ ટ્રેડથી જ એમને ઘણો બધો વેપાર જે છે એ થઈ જતો હતો, એમનેથી એમને ઘણો બધો પૈસા જે છે મળી જતા હતા. The factory with its trade was administered by a governor in council. આ જે ફેક્ટરી હતી, ફેક્ટરી એટલે શું હવે તમને ખબર પડી ગઈ છે. ફેક્ટરી એટલે ભારતની અંદર જે થાણું હતું, એ ભારતની અંદર જે થાણું કે જેની અંદર શું હતું કે ફેક્ટરી એટલે કે એક પ્રકારનું ફોર્ટિફાઈડ વોલ હતી, જેની અંદર એક તો વેર હાઉસ હોય, જેની અંદર ઓફિસ હોય, અને જેની અંદર આ બધા કર્મચારીઓ એમ્પ્લોયીના ઘર હોય. એની અંદર શું હતું તો એનું એડમિનિસ્ટ્રેશન, એનો વહીવટી તંત્ર ગવર્નર ઇન કાઉન્સિલ દ્વારા કરવામાં આવતું હતું. ગવર્નર ઇન કાઉન્સિલ, ભારતની અંદર કોણ હતું? ગવર્નર ઇન કાઉન્સિલ. ધ ગવર્નર વોઝ મેરલી ધ પ્રેસિડેન્ટ ઓફ ધ કાઉન્સિલ. આ ગવર્નર કોણ હતો? તો જે કાઉન્સિલ હતી એનો પ્રેસિડેન્ટ હતો. એન્ડ હેડ નો પાવર અપાર્ટ ફ્રોમ ધ કાઉન્સિલ. કાઉન્સિલ સિવાય બીજો એને કોઈ પણ પાવર હતો નહીં. એને કોઈ પણ ડિસિઝન એટલે કે નિર્ણય લેવાનો ને એવો પણ પાવર હતો નહીં. બાય મેજોરિટી વોટ. નિર્ણય કઈ રીતે? તો કે મેજોરિટી, બહુમતીના આધારે લેવામાં આવતું હતું. ધ કાઉન્સિલ કન્સિસ્ટેડ ઓફ સિનિયર મર્ચન્ટ ઓફ ધ કંપની. આ કાઉન્સિલની અંદર કોણ કોણ હતા? તો જે કંપનીના જે સિનિયર મર્ચન્ટ એટલે કે જે વૃદ્ધ વેપારીઓ હોય, અથવા તો જે આગળ પડતા જે પીઢ વેપારીઓ હોય, એ બધાથી બની અને આ કાઉન્સિલ બનતી હતી. બરાબર, તો આવી રીતની કંઈક વાત હતી. તો આપણે આજના લેક્ચરની અંદર શું જોયું તો કે કંપનીનું જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર, માળખું કેવું હતું, ઇંગ્લેન્ડની અંદર બધી વાત કેવી ચાલતી હતી, ઇંગ્લેન્ડની અંદર એને પાવર કઈ રીતે મળતો હતો, પાર્લામેન્ટ અને રાજાનો શું રોલ હતો, મોનાર્કી જે હતી એમાંથી પાર્લામેન્ટ કઈ રીતે વિદ્રોહ થઈ ગયો હતો, રિવોલ્યુશન થઈ ગયું હતું એટલે, અને ભારતની અંદર એમની જે ફેક્ટરી, જે કોઠી હતી એ શું હતું, એનો મતલબ શું, એનું સંગઠન ને એ બધા કઈ રીતે ચાલતું હતું, કેટલા તો કે 3 રેન્ક હતા, પગાર કેવો મળતો હતો, અહીંયા પ્રાઇવેટ ટ્રેડ કઈ રીતે ચાલતું હતું, એ બધું જોયું. આગળનો આપણો ટોપિક જે છે એ કયો છે તો કે ધ એંગ્લો ફ્રેન્ચ સ્ટ્રગલ ઇન સાઉથ ઇન્ડિયા. દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ભારત એટલે કે આવડું આજે મહારાષ્ટ્ર ને એ બધું, મહારાષ્ટ્ર ને કર્ણાટક ને કેરળ ને એ બધું. તો દક્ષિણ ભારતની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો વચ્ચે લપ થઈ ગઈ હતી, સ્ટ્રગલ ચાલુ થઈ ગઈ હતી, બંનેની વચ્ચે લપ ચાલુ થઈ ગઈ હતી. તો એ આખો મુદ્દો શું હતો એ આપણે જોઈશું, પરંતુ એ આજે નહીં જોઈએ, એ આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.